ગાંધીનગર ખાતે વિધાનસભાના સંકુલને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેલ મળતા ભારે અફડાતફડી મચી જવા પામી હતી. તાત્કાલિક અસરથી પોલીસની અલગ અલગ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વિધાનસભાના ખૂણે ખૂણાનું ચેકિંગ કર્યું હતું. હજુ સુધી કોઈ સંદિગ્ધ વસ્તુ જોવા મળી નથી. હવે છે ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ. અલગ અલગ જગ્યાએ બિલ્ડિંગોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો સિલસિલો ચાલુ રહેવા પામ્યો છે. ત્યારે આજે ખાસ કરીને વિધાનસભા ચાલુ હોય ત્યારે વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ મળતા ભારે અફડાતફડી મચી જવા પામી હતી. તાત્કાલિક અસરથી પોલીસની અલગ અલગ સ્કોડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. વિધાનસભાને કોર્ડન કરી લેવામાં આવી હતી. વિધાનસભાના ખૂણે ખૂણાનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. હાલ તુરંત તો કોઈ સંદિગ્ધ વસ્તુ જોવા મળી નથી, પરંતુ પોલીસ કોઈપણ પ્રકારનું જોખમ લેવા માગતી નથી અને અલગ અલગ જગ્યાએ ચેકિંગ શરૂ કરી દેવામાં આવે છે. સવારે વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેલ મળતા ભારે અફડાતફડા મચી જવા પામી હતી. ખાસ કરીને રાજ્યના પોલીસ વડા ડૉક્ટર રાવે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે, જેમાં કોઈપણ પ્રકારનું જોખમ પોલીસ લેવા માગતી નથી અને અલગ અલગ સ્તરે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને જ્યાંથી મેલ મળ્યો છે તેને પણ સાયબર ક્રાઇમ વિભાગને કામે લગાડવામાં આવ્યો છે અને તમામ પ્રકારનું ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. દેશમાં અલગ અલગ રાજ્યોમાં અને અલગ અલગ શહેરોમાં આવી રીતે ઈમેલ, ધમકીભરી ઈમેલ આવતા હોય છે અને આપને પણ ખબર છે કે છેલ્લા 1-2 મહિનાથી આ પ્રકારની બોમ્બથી ઉડાવવાનો ઈમેલ્સ આવી રહી છે. આ દિશામાં અમદાવાદ સાયબર ક્રાઇમ, સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ એન્ડ સાયબર સેલ વિભાગ આ બાબતમાં ઊંડાપૂર્વક તપાસ કરી છે અને જે ઈમેલ મોકલનાર છે એને પણ આપણે અરેસ્ટ કરવામાં સફળતા મળી છે. એ સૌરભ વિશ્વાસ કરીને એક વ્યક્તિ હતો, એમને 1 માર્ચે અમે વેસ્ટ બેંગોલથી અરેસ્ટ કરવામાં આવેલું છે અને એના ઉપરથી આપણે ઘણી બધી માહિતી મળી છે. જે રીતે ઈમેલ એકાઉન્ટ્સ એ ભાડે પર લેતો હતો અને ધમકીભરી ઈમેલ્સ જુદા જુદા રાજ્યોમાં અને જુદા જુદા શહેરોમાં મોકલતા હતા. એ જ પ્રકારની આજે રોજ ગુજરાતમાં વિધાનસભા બાબતમાં અને બાકીના જે સ્કૂલો બાબતમાં પણ એ ધમકીભરી ઈમેલ મળવામાં આવેલી છે. એના અનુસંધાને ગુજરાત પોલીસ તમામ જે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ છે કે ડોગ સ્ક્વોડ એન્ડ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ એ તમામ ચેકિંગ વગેરે કરવામાં આવેલું છે. કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવેલ નથી અને મારે નમ્ર વિનંતી છે કે કોઈ પ્રજા એને ગભરાવાની કોઈ જરૂર નથી. ગુજરાત પોલીસ સક્ષમ છે, એને ઊંડાપૂર્વક તપાસ કરશે અને જે કંઈ એના પાછળ છે એને સફળતાપૂર્વક એને પકડવામાં આવશે. ગુજરાત પોલીસ પાસે સાયબરનું આટલું મોટું યુનિટ છે અને દર અઠવાડિયામાં એક વખતે આ પ્રકારના થ્રેટ મેલ આવે છે, તો બગમેલ રોકી કેમ નથી શકાતા? ક્યાં તકલીફ પડી રહી છે? એમાં એ ઇન્વેસ્ટિગેશનનો ભાગરૂપ છે અને અમે જે VPN કરીને જે છે એ ત્યાં સુધી અમે પહોંચીએ છીએ, પણ અમુક લિમિટેશન્સના કારણે અમે જે ઊંડાપૂર્વક આપણે પહોંચી નથી શકતા, પણ અમે કેન્દ્રીય એજન્સી સાથે સંકલનમાં છે અને ટૂંક સમયમાં એ પણ આપણે સફળતા મળશે. મેલની અંદર ખાલિસ્તાનનો પણ જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અન્ય શાળાઓ અને જગ્યાનું પણ નામ લખવામાં આવ્યું છે. સ્વાભાવિક છે કે જે રીતે પ્રજાને જે ગભરાવવાની કોશિશ કરી રહ્યા છે એ બાબતમાં એ લોકો જુદા જુદા નામ વાપરતા હોય છે. અમુક સમયે બીજા સંસ્થા સાથે, બીજા વખતે બીજા સંસ્થા સાથે એ રીતે એ લોકો એ નામથી મોકલતા હોય છે. આજના દિવસની ધમકી હતી કે ધમકીની અંદર 25 તારીખ સુધી ગમે ત્યારે બ્લાસ્ટ કરવાની ધમકી છે. જે રીતે મેં અગાઉ કીધું છે કે એ અલગ અલગ મોડસ ઓપરન્ડી વાપરતા હોય છે. ક્યારે એક ચોક્કસ ટાઈમ આપે છે અથવા કોઈ લાંબા સમયનો અંતરાલ પણ આ મેલની અંદર શું છે? આ જે મેલ આજે વિધાનસભાને મળ્યો એની અંદર શું છે? એ બાબતમાં અમે ગુના દાખલ કરશું ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં અને એના ઉપર તપાસ થશે, એના ઉપર કાર્યવાહી થશે. વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, મુખ્યમંત્રીથી માંડીને તમામ ધારાસભ્યો અહીંયા છે, ત્યારે જ્યારે મેલ મળ્યો છે ત્યારે સિક્યુરિટીને લઈને શું ફેરફાર કરવામાં આવશે? સિક્યુરિટી પહેલેથી જ આપણે વિધાનસભા સંકુલની જે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર છે અને એ પ્રમાણે જ આપણા માણસો તૈનાત હતા. એને પણ અમે રિવ્યૂ કર્યું છે અત્યારે અને આવતા દિવસોમાં કે એને સુધારા વધારા કરવાની જરૂર પડે તો અમે એ પણ IPLનું ફર્સ્ટ શેડ્યુલ પણ ડિક્લેર થઈ ગયું છે. એમાં શું તપાસ કરી છે? અગાઉના મેલ મળેલો ધમકીઓ મળી સ્કૂલોમાં મળી? મેં કીધું છે એક માણસને અમે પકડ્યું છે, અરેસ્ટ કર્યું છે. હાલની તબક્કામાં પણ એ ટ્રાન્ઝિટ વોરંટ ઉપર છે અને બીજા રાજ્યોએ એમને લઈ ગયા છે, એમને અરેસ્ટ કરવાની બાકી છે. अलग अलग समय पे अलग अलग संस्थाओं के द्वारा ईमेल मार्फत ये धमकी भरी मेल्स भेजते रहते हैं. इसके अनुसंधान में भी पहले भी अलग अलग राज्यों में जैसा कि पंजाब है, दिल्ली है, मुंबई है, चंडीगढ़ है, अलग अलग राज्यों में ये धमकी भरी ईमेल्स मिली है
इसके भाग रूप में ही गुजरात को भी पिछले दिनों में 1-2 बार ये धमकी भरी ईमेल्स मिली थी। इसके अनुसंधान में भी हम लोगों ने ऊंडापूर्वक तपास किया था। अहमदाबाद क्राइम ब्रांच, साइबर सेंटर ऑफ एक्सीलेंस, साइबर सेल, ये लोग तपास करके 1 मार्च को यही महीने में 1 मार्च को एक व्यक्ति को सौरभ विश्वास करके व्यक्ति को वेस्ट बंगाल से अरेस्ट किया गया है और अलग अलग राज्यों ने भी इनके गुनाह के अनुसंधान में इसको पकड़ किया है। हाल के तबक्के में भी ये दूसरे राज्यों में ट्रांजिट वारंट है। और आज की जो घटना है, जो गुजरात में जो विधानसभा के और 5 स्कूलों में इनकी धमकी भरी ईमेल मिला है, उसके अनुसंधान में भी हम लोगों ने जो स्टैंडर्ड ऑपरेटिंग प्रोसीजर है डॉग स्क्वाड द्वारा, बॉम्ब डिस्पोजल स्क्वाड द्वारा और स्टैंडर्ड ऑपरेटिंग प्रोसीजर चेकिंग वगैरह चालू किया है। कोई शंकास्पद वस्तु वगैरह मिला नहीं है। कोई प्रजा को घबराने की कोई ज़रूरत नहीं है। गुजरात पुलिस सक्षम है और कोई भी चीज़ है हम उसको ढूंढ निकालेंगे। पहले भी हम लोग ढूंढ के निकाला था और इसके अनुसंधान में भी हम लोग आज की तारीख में भी जो बना है उसमें भी गुना दाखिल करेंगे, उसको तपास करेंगे और उसको कोई भी हो उसको छोड़ेंगे नहीं। और केंद्रीय एजेंसी के साथ में भी हमारा संकलन है, हम इसको पूरे तपास करके रहेंगे।